ચોમાસાની ભલે સત્તાવાર રીતે વિદાય થઈ ગઈ હોય, પરંતુ વરસાદ જવાનું નામ નથી લેતો। આગામી 7 દિવસની અંદર કમોસમી વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે। હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ સુધી દક્ષિણ મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। અપર એર સર્ક્યુલેશન અને વેસ્ટ ડિસ્ટર્બન્સના કારણે આ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં વરસાદી માહોલ રહેશે, સાથે તાપી, ડાંગ, નવસારીમાં પણ માવઠાની આગાહી કરાઈ છે। 25 ઓક્ટોબરથી વરસાદની તીવ્રતા વધશે તેવું પણ અનુમાન છે। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા વરસાદી અસર રહેશે। 21 से लेकर 27 अक्टूबर तक हल्का से मध्यम बरसात संभावना रहेगा गुजरात रीजन में। मेनली साउथ गुजरात की जो जिला है नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और तापी, इसके लिए हम हल्का से मध्यम बरसात का पूर्वानुमान दे रहे हैं। और उत्तर गुजरात में जो 3 जिला है इसमें साबरकांठा, अरावली और महासागर के लिए दिया गया है आज के लिए 21 अक्टूबर के लिए। 22 अक्टूबर को नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली, डांग और तापी के लिए दिया गया है। 25 तारीख से लेकर थोड़ा सा आइसोलेटेड प्लेसेस ज़्यादा डिस्ट्रिक्ट में बढ़ेगा। અમદાવાદ શહેરમાં તહેવાર ટાણે ક્રાઇમની ઘટનામાં ઉછાળો આવ્યો છે। સેટેલાઇટ વિસ્તારમાં પત્નીએ તેના પતિ ઉપર એસિડ એટેક કર્યો છે। દિવાળીના ટાણે અમદાવાદ શહેરમાં ક્રાઇમની ઘટનાઓ એ હદે વધારો થયો છે કે પોલીસની કામગીરી ઉપર હવે સવાલો ઉઠી રહ્યા છે। ક્યાંક જૂની અદાવતમાં હત્યા તો ક્યાંક લૂંટ સાથે હત્યા થાય છે। ત્યાં ફરી સેટેલાઇટ વિસ્તારમાં એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં પત્નીએ તેના પતિ ઉપર એસિડ એટેક કર્યો છે। પહેલાં તેણે તેના પતિ ઉપર ગરમ પાણી નાખ્યું હતું અને પછી એસિડ નાખીને તેના ઉપર હુમલો કર્યો। 2 વર્ષ પહેલાં જ આ યુવકે તેની પત્ની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યાં આડા સંબંધની શંકા રાખીને પત્નીએ તેના પતિ ઉપર એસિડ એટેક કર્યો હતો। ગઈકાલે ફરિયાદી પોતાના ઘરમાં સવારે સૂઈ ગયેલા હતા। એ વખતે 9 વાગે આજે આરોપી બેન છે એમણે ફરિયાદીના ઉપર જે ઓઢેલો દાબળો ખેંચીને એના ઉપર ગરમ પાણી નાખી દીધેલું અને એ પછી તરત જ એમણે ફરિયાદી ઉપર એસિડ ફેંકેલો। હુમલામાં ઇજાગ્રસ્ત પતિને સોલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે, જ્યાં સેટેલાઇટ પોલીસે હુમલાખોર પત્નીની ધરપકડ કરી છે। મુંબઈના ભીડ પોલીસ સ્ટેશનમાં સસ્પેન્ડ થયેલા પીએસઆઈ મહિલાની ધમકી આપતા થઈ ધરપકડ। પોલીસ લોકોના રક્ષણ માટે હોય છે, પણ મુંબઈના ભીડ પોલીસ સ્ટેશનમાં ફરજ પરથી સસ્પેન્ડ થયેલા પીએસઆઈએ મહિલા પાસેથી ક્રાઇમ બ્રાન્ચના નામે 2.5 લાખ રૂપિયા પડાવ્યા હતા। એટલું જ નહીં, સસ્પેન્ડ પીએસઆઈએ રણજીત કાસલે એન્કાઉન્ટર કરવાની ધમકી પણ આપી હતી। અહીંયા કને સુરતમાં હું ક્રાઇમ બ્રાન્ચનો પીએસઆઈ છું એવી ઓળખ આપીને એક મહિલા પાસેથી 2.5 લાખ રૂપિયા લઈ લીધા છે અને 2.5 લાખ રૂપિયા લીધા બાદ તમે જો કોઈને કહેશો તો હું તમારું એન્કાઉન્ટર કરી નાખશું એવી ધમકી આપેલી છે। ત્યારબાદ અમારી પોલીસની ટીમ એની પાછળ 3 દિવસ સીસીટીવી અને ટેકનિકલ સોર્સના આધારે મુંબઈથી પકડી લાવેલી છે। એનું નામ રણજીત કાસલે છે, જે મુંબઈમાં પીએસઆઈ છે અને હાલ સસ્પેન્ડ થયેલા છે। જોકે સુરતની પાલ પોલીસે મહારાષ્ટ્રના પીએસઆઈને ઝડપી પાડ્યો છે અને તેના વિરુદ્ધમાં કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। અમદાવાદ શહેરમાં ફટાકડા ફોડવાને લઈને હવા પ્રદૂષિત થઈ, જેને લઈને લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે। અમદાવાદમાં ફટાકડા ફોડવાના કારણે હવા ખૂબ જ પ્રદૂષિત બની હતી। અમદાવાદનો એર ક્વોલિટી ઇન્ડેક્સ જોખમી બન્યો હતો। વિઝિબિલિટી પણ ઘટવાના કારણે વાહન ચાલકો મૂંઝાયા હતા। બોપલ, ચાંદખેડા, રાયગઢ, મણિનગરમાં એક્યુઆઈ 205 પહોંચ્યો હતો। સૌથી વધુ ચાંદખેડા 213, બોપલમાં 229 અને મણિનગરમાં 211 એક્યુઆઈ નોંધાયો હતો। એક્યુઆઈ વધતા બાળકો અને વૃદ્ધોને સાવચેતીની સલાહ આપવામાં આવી હતી। શહેરમાં આતશબાજી અને બહોળા પ્રમાણમાં ફટાકડા ફોડતા પ્રદૂષણ વધ્યું હતું અને હવા જીવલેણ બની ગઈ હતી। અમદાવાદ શહેરની હવા દિલ્હી જેવી ઝેરી બની હતી, જેને લઈને બાળકો અને વૃદ્ધોને સંભાળ લેવાની સલાહ આપી હતી। રાજ્યભરમાં હર્ષોલ્લાસપૂર્વક દિવાળીની ઉજવણી કરવામાં આવી તો દિવાળીની મોડી રાત્રે રાજ્યના વિવિધ જિલ્લાઓમાંથી 5000થી વધારે ઇમરજન્સી કોલ રણક્યા હતા। દિવાળીના પર્વની દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે ફટાકડા ફોડતી વખતે અનેક અણબનાવો પણ બન્યા હતા। એટલું જ નહીં, પણ અકસ્માતોના પ્રમાણમાં પણ ખૂબ જ વધારો જોવા મળ્યો હતો। દિવાળીની રાત્રે 5379 કોલ રિસીવ થયા હતા, જેમાં સામાન્ય દિવસોથી 565થી વધારે
ઇમરજન્સી કોલ વધારે હતા. રાજ્યભરમાં દાઝવાના 56 કોલ આવ્યા હતા, જેમાં અમદાવાદના 17, સુરતના 9 અને જામનગરના 5 તો નવસારીમાં 4 કોલ નોંધાયા હતા. હવે વાત અકસ્માતના કોલની, તો રોડ રસ્તામાં સૌથી વધુ 916 કોલ આવ્યા હતા, જે સામાન્ય દિવસો કરતા 387 કોલ વધારે હતા. ઇમરજન્સી કોલ બાદ ત્વરિત સેવાઓ મળતા જ હોસ્પિટલોની અંદર દાઝવાના અને આગ લાગ્યા બાદની અનેક ઘટનાના અકસ્માતના કેસોમાં દર્દીઓથી હોસ્પિટલો ઉભરાઈ ગઈ હતી. સુરત શહેરમાં દિવાળી પર્વની ઉજવણી હર્ષોલ્લાસ અને ઉત્સાહભેર કરવામાં આવી અને આ સાથે જ 126 જગ્યાઓ પર આગ લાગ્યા હોવાની ઘટનાઓ પણ સામે આવી છે. સુરતવાસીઓએ હર્ષોલ્લાસ સાથે ફટાકડા ફોડી આતશબાજીથી દિવાળીના પર્વની ઉજવણી કરી, જેમાં શહેરના અલગ અલગ વિસ્તારોમાં આગ લાગવાના બનાવો પણ વધ્યા. 126 જેટલા સ્થળો પર આગ લાગી હતી, જેમાં 122થી વધારે ઇમરજન્સી કોલ આવ્યા હતા. જોકે રાહતની વાત અહીં એ પણ છે કે આ બનાવોમાં જાનહાનિના કોઈ જ મોટા સમાચાર નથી આવ્યા. જોકે સુરતના લિંબાયતમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી અને ભંગારનો સાથે જ આયર્નનો માલ બળી અને ખાખ થયો હતો. ફાયર ફાઇટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો. આગના બનાવોને કારણે શહેરના અનેક વિસ્તારોમાં અરાજકતાનો માહોલ પણ સર્જાયો હતો. જોકે સ્થિતિને કાબૂમાં લઈ લેવામાં આવી. શહેરમાં આતશબાજી સાથે હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરાતાની સાથે જ આગ લાગ્યા હોવાના બનાવો બન્યા હતા, પરંતુ અહીં વાત એ છે કે આગ લાગ્યા હોવાના બનાવમાં જાનહાનિ ટળી હતી. સાવરકુંડલામાં દિવાળીની રાત્રે ઇંગોરિયા યુદ્ધ યોજાયું હતું. યુવાનોએ સળગતા ઇંગોરિયા એકબીજા ઉપર ઘા કર્યા. સાવરકુંડલામાં દિવાળીના દિવસે ઇંગોરિયા અને કોકડાની લડાઈ જામે છે. આ કોઈ બે દેશ વચ્ચેનું યુદ્ધ નથી અને જે આ આગના ગોળા દેખાઈ રહ્યા છે તે અસલી બારૂદ નથી, પરંતુ સાવરકુંડલામાં વર્ષોથી રમાતી પરંપરાગત રમતનો એક ભાગ છે. સાવરકુંડલામાં દુનિયાનું એકમાત્ર એવું ગામ છે જ્યાં શિવાકાશીના ફટાકડાને બદલે હોમમેડ ફટાકડા યુવાનો એકબીજા પર ફેંકતા રહે છે. સાવરકુંડલામાં લગભગ 80 વર્ષથી ગામના યુવાનો ભેગા થઈને એકબીજા પર ઇંગોરિયા નામના ફટાકડા ફોડે છે. પહેલાના સમયમાં અને કુંડલા વચ્ચે આ યુદ્ધ જામતું હતું. હવે શહેરના મુખ્ય 3 ચોકમાં આ રમત રમાતી રહે છે. આ રમત જોવા લોકો અમદાવાદ, મુંબઈ, કલકત્તા, રાજકોટ જેવા મોટા સિટીમાંથી આવે છે. ગત રાત્રિએ યુવકોએ ગણતરીની મિનિટોમાં જ લાખો ઇંગોરિયા ફોડી નાખ્યા હતા. ત્યારે એમએલએ મહેશ કસવાલા પણ આ ઇંગોરિયા રમવા માટે પહોંચ્યા હતા. ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને તે અન્નકૂટને લૂંટવાની પણ અહીં વર્ષો જૂની પ્રથા છે. કહેવાય છે કે ભારતમાં 2 જ મંદિરોમાં અન્નકૂટ લૂંટવાની પરંપરા છે, જેમાં એક રાજસ્થાનના નાથદ્વારા ખાતે આવેલ મંદિરમાં અને બીજું ગુજરાતમાં આવેલ કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોરમાં આ પ્રથા વર્ષોથી ચાલી આવી છે. પવિત્ર યાત્રાધામ ડાકોરમાં દિવાળીના બીજા દિવસે ઠાકોરજીને અન્નકૂટ ધરાવવામાં આવે છે અને જય રણછોડના નાદ સાથે અન્નકૂટને લૂંટવામાં આવે છે. 85 ગામના લોકોને અન્નકૂટની લૂંટ માટે આમંત્રણ આપવામાં આવ્યું. દર વર્ષે નવા વર્ષના પ્રથમ દિવસે એટલે કે બેસતા વર્ષે આ અન્નકૂટ યોજાય છે. જો કે આ વર્ષે આજે પડતર દિવસ હોવાથી આજે આ પરંપરાની ઉજવણી કરાઈ. વર્ષોથી લગભગ 200 વર્ષ પુરાની છે. હા, પરંપરા ચાલે જ છે. ભગવાનનો પ્રસાદ દર વર્ષે સવા સમાનનો અન્નકૂટ લૂંટાય છે. જે શ્રદ્ધાળુઓ જે લોકો અનાજ આપી ગયા હોય છે એ લોકો આવી અને એનો પ્રસાદ માટે લૂંટવા આવે છે અને આ પરંપરા વર્ષોથી ચાલી રહી છે. આ વર્ષે પણ આ અનોખી પરંપરાને જોવા અને ઠાકોરજીના દર્શન કરવા માટે અનેક ભક્તો આવ્યા હતા. તહેવારોના સમયમાં પરંપરા જળવાઈ રહે છે. ડાકોરના મંદિરમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા છે. ખેડાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અન્નકૂટ લૂંટવાની અનોખી પરંપરા છે, જે હજી પણ જાળવવામાં આવી રહી છે. મંદિરમાં 151 મણ અન્નકૂટ ધરાવવામાં આવે છે અને ત્યારબાદ અન્નકૂટ લૂંટવાની પરંપરા વર્ષો જૂની છે. પરંપરા અનુસાર 85 ગામના લોકોને આમંત્રણ આપવામાં આવે છે. મંદિર બંધ થાય બાદ ઠાકોરજીને અન્નકૂટ ધરાવાય છે. અન્નકૂટમાં ખાસ કરીને બુંદી, ભાત અને મીઠાઈઓનું મિશ્રણ હોય છે. આ પરંપરા બેસતા વર્ષના રોજ ઉજવવામાં આવે છે, પણ આ વર્ષે પરંપરા પડતર દિવસે પણ ઉજવવામાં આવી. દર્શનાર્થીઓએ નજર સમક્ષ જ અન્નકૂટની લૂંટ ચલાવવામાં આવે છે, જેમાં દર્શનાર્થીઓ પણ જોડાતા હોય છે. ડાકોરમાં ભગવાનનો આશીર્વાદ અને અન્નકૂટનો પ્રસાદ લેવામાં ભક્તજનો બોડી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નડિયાદમાં મોટા બ્રાન્ડની મીઠાઈ કે ફરસાણ ખરીદવા જતા હોય તો થઈ જજો સાવધાન, કારણ કે અહીં નામ બળે ઓર દર્શન ખોટે જેવો ઘાટ છે. નડિયાદ શહેરની પ્રખ્યાત મીઠાઈની દુકાનમાંથી ખરીદેલ કાજુ કતરીમાંથી વાળ નીકળતા વિવાદ સર્જાયો છે. સુખડિયા ગડબડદાસ બાપુજીની નડિયાદ અમદાવાદી બજાર સ્થિત દુકાનનું
ભૂસું એટલે કે ચવાણું માત્ર નડિયાદમાં જ નહીં પરંતુ ગુજરાત અને વિદેશમાં વસતા ગુજરાતીઓમાં પણ પ્રખ્યાત છે. ત્યારે સુખડિયા ગડબડદાસ મીઠાઈના પ્રોડક્શન યુનિટમાં તપાસ કરતા ગંદકી અને અખાદ્ય પદાર્થ મળી આવ્યા હતા. દ્રશ્યમાં જોઈ શકાય છે કે ફરસાણ બનાવનાર કારીગર પણ ખૂબ જ મેલી ગયેલી હાલતમાં ગંદી પરિસ્થિતિમાં જોવા મળ્યો. જે જગ્યા પર મીઠાઈ બનાવવામાં આવી રહી છે તે જગ્યા ઉપર ગંદકી, ગંદી દિવાલો, એક બાજુ એંઠવાડ અને બીજી બાજુ નીચે જમીન પર મૂકેલો માવો તેમજ ઠેર ઠેર કરોળિયા જોવા મળ્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડા કરતા વેપારીઓ સામે નડિયાદ મનપા અને ખેડા ફૂડ ઇન્સ્પેક્ટર કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું. અનાજના વેપારીઓએ સરકારી પરિપત્ર સામે વિરોધ નોંધાવતા 1 નવેમ્બરથી સરકારી અનાજની દુકાનો બંધ રાખવાની જાહેરાત કરી. ગુજરાત રાજ્યના અનાજના વેપારીઓ દ્વારા સરકારના એક પરિપત્રનો સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમના આ વિરોધને કારણે રાજ્યની તમામ રેશનિંગની દુકાનો 1 નવેમ્બરથી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વેપારીઓના વિરોધનું મુખ્ય કારણ એ છે કે સરકારી પરિપત્રમાં લાગુ કરાયેલા નવા અને કડક નિયમો છે. આ નિયમો હેઠળ રેશનિંગની દુકાનોના સંચાલકોએ અનાજનો માલ ડિલિવરી લેતી વખતે ફરજિયાતપણે કમિટીના 9 સભ્યોની હાજરી સુનિશ્ચિત કરવી પડશે. એટલું જ નહીં, આ તમામ 9 સભ્યોના બાયોમેટ્રિક પણ ફરજિયાત કરાયા છે. વેપારીઓનું કહેવું છે કે આ નિયમો અવ્યવહારુ છે અને તેમનું પાલન કરવું વ્યવહારિક રીતે અશક્ય છે. આનાથી વહીવટી બોજ વધશે અને રેશનિંગની પ્રક્રિયા ધીમી પડશે. વેપારીઓની માગણી છે કે કમિટીના સભ્યોની ફરજિયાત હાજરી અને બાયોમેટ્રિક રદ કરવામાં આવે. આગામી દિવસોમાં આ નિર્ણય રદ નહીં થાય તો આંદોલન યથાવત રહેશે. દિવાળીમાં મિની વેકેશન દરમિયાન ગીરમાં પ્રવાસીઓની ભીડ વધી ગઈ છે. ત્યારે વન વિભાગે ગેરકાયદેસર સિંહ દર્શન અટકાવવા માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. દિવાળીના મિની વેકેશન દરમિયાન ગીરમાં પ્રવાસીઓની ભીડને કારણે વન વિભાગે ગેરકાયદેસર સિંહ દર્શન અટકાવવા માટે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તાલાલા, સાસણ, દેવળિયા અને માળિયા સહિત ગીરના જંગલ વિસ્તાર નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં વન વિભાગ 24 કલાક એલર્ટ મોડ પર છે. આ વિસ્તારોમાં આવેલી હોટલ, ફાર્મ હાઉસ, રિસોર્ટ અને હોમસ્ટેમાં રોકાતા પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે જંગલમાં પ્રવેશ ન કરે તે માટે ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગેરકાયદેસર સિંહ દર્શન અને વન્ય પ્રાણીઓની પજવણી જેવી પ્રવૃત્તિઓ અટકાવવા 18 થી 26 ઓક્ટોબર સુધી વન વિભાગ દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જોકે સાસણ જંગલ સફારી, દેવળિયા સફારી પાર્ક અને આંબરડી સફારી પાર્કમાં કાયદેસર રીતે સિંહ દર્શનની સુવિધા ઉપલબ્ધ છે. પ્રવાસીઓ ગેરકાયદેસર રીતે સિંહ દર્શનની લાલચમાં ન આવે તેવી અપીલ વન વિભાગ દ્વારા કરવામાં આવી છે.